ટોપી બદલવાની છે. વિદ્યુતની ટોપી કાઢી ચુંબકીય ટોપી અને ચુંબકીય ટોપી કાઢી વિદ્યુતની ટોપી. તો બે ટોપી કેમ બદલાવી શકાય? તો તમને આની પહેલા મેં સમજાવેલું છે બાળકો. પ્રશ્ન પણ આપણે આ જ ચેપ્ટરમાં ભણી ગયા છીએ. હલો બાળકો, જય શ્રી કૃષ્ણ. મજામાં? જુઓ, આપણે આગળ જે ક્વેશ્ચન ભણ્યા હતા એમાં ઘણી બધી આકૃતિઓ હતી અને આ આકૃતિઓને 3 ડાયમેન્શનમાં સમજીને આપણે સૂત્રો સાબિત કરવાના હતા. એટલે ઘણું બધું મારે તમને સમજાવવાનું હતું. હવે તમારા માટે જે પ્રશ્ન છે એ પ્રશ્ન ઉપર બરાબર નજર કરો. વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળું ચુંબકીય ડાયપોલ તરીકે કેવી રીતે વર્તે તે સમજાવો અને વિદ્યુત ડાયપોલ સાથેની શું ચર્ચો, સામ્યતા ચર્ચો. એનો અર્થ એવો થયો કે આપણે આમાં કઈ સમજવાનું છે નહીં, પણ આપણા જે સૂત્રો છે ટોપી બદલવાની છે. વિદ્યુતની ટોપી કાઢી ચુંબકીય ટોપી અને ચુંબકીય ટોપી કાઢી વિદ્યુતની ટોપી. તો બે ટોપી કેમ બદલાવી શકાય? તો તમને આની પહેલા મેં સમજાવેલું છે બાળકો. પ્રશ્ન પણ આપણે આ જ ચેપ્ટરમાં ભણી ગયા છીએ. μ0/4π એને બદલે 1/4πε0. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ને બદલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. વિદ્યુત ક્ષેત્ર ને બદલે ચુંબકીય ક્ષેત્ર. એનો અર્થ એમ થયો કે આપણે કોઈ વસ્તુને પુરવાર નથી કરવાની, સાબિત નથી કરવાની, સમજીને લખવાની છે. રાઈટ? તો જુઓ, વિદ્યુત પ્રવાહ I ધારિત કેપિટલ R ત્રિજ્યાના વર્તુળાકાર ગૂંચળાની અક્ષ પર x અંતરે ચુંબકીય પ્રેરણનું સૂત્ર μ0I/2 યાદ આવ્યું? આપણે આ સૂત્ર મેળવ્યું હતું લેક્ચર નંબર 7-8 ની આસપાસ. ઓલરાઈટ? હવે આ સૂત્રમાં આ ચુંબકીય પ્રેરણ છે. એ ચુંબકીય પ્રેરણની દિશા પણ યાદ કરો. રિંગ હતી, રિંગમાંથી પ્રવાહ જાય, અંગૂઠાની દિશામાં પ્રેરણ એટલે B ની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ ક્યાં હોય છે? અક્ષ પર. હવે આ સૂત્રમાં x ની કિંમત બહુ મોટી લે, એટલે કે તમારું જે ભૂંગળું તમે લીધું હતું, મતલબ કે રિંગ લીધી હતી, આ રિંગ થી ખૂબ મોટા અંતરે હોય, એટલે કે x is very very greater than r, તો x² ની સરખામણીમાં કોને અવગણી શકાય? r² ને અવગણી શકાય. અને જો આમ આપણે થાય તો μ0I/r² આને કાઢી નાખો, x² 3/2 2 જાય, x નો ઘન આવી ગયો. હવે ગૂંચળાનું ક્ષેત્રફળ a બરાબર πr². આ બહારથી આપણે પદ દાખલ કરવાનું છે અને આવા પદ જ્યારે દાખલ થતા હોય ત્યારે બરાબર ધ્યાન રાખવાનું. અને તેના પરથી સમીકરણ 2 માં એ આમાં r² બરાબર a/π મૂકતા. શું મૂકતા? a/π. હવે આની જગ્યાએ તમે a/π મૂકી દેશો, આની જગ્યાએ r² બરાબર a/π. તો સમીકરણ આવું થશે μ0I/a/2π x ઘન. જો π અહીંયા આવી ગયો, x ઘન એમનો છે. ઓકે? પણ આગળના ક્વેશ્ચન થી તમને ખબર છે કે I ગુણ્યા a બરાબર m એને ગૂંચળાની શું કહેવાય? ચુંબકીય ચાક માત્રા. અને ચુંબકીય ચાક માત્રા સદિશ હોય હો બાળકો, અને એની દિશા હંમેશા a ની દિશામાં હોય. તો b બરાબર μ0m/2π x નો ઘન. b બરાબર μ0/4π. બે આયા ગુણ્યા, બે ઉપર ગુણ્યા. ભાઈ આવું શું કામ કર્યું આપણે? આવું એટલા માટે કર્યું કે આપણે આ સૂત્ર જે સમીકરણ 3 છે એને વિદ્યુત ડાયપોલ સાથે સરખાવવું છે. જુઓ, આ સૂત્ર તમારું ઓલરેડી મળી ગયું. આ ચુંબકીય પ્રેરણ માટેનું સૂત્ર છે ભાઈ.
બરાબર. અને ચુંબકીય પ્રેરણનું સૂત્ર ચુંબકીય ચાર્જમાત્રાના પદમાં છે. મતલબ કે તમે જ્યારે ગુજકેટ કે નીટ કે કાંઈ પણ પ્રશ્નના જવાબ આપતા હો ત્યારે શું કરવાનું, તો કે એમાં ચુંબકીય ચાર્જમાત્રાનો ઉલ્લેખ હોય તો ચુંબકીય પ્રેરણનું આ સૂત્ર ઉપયોગમાં લેવાનું. આ રિંગની અક્ષ ઉપરનું આ સૂત્ર જેવું જ સૂત્ર છે, પણ અહીંયા ત્રિજ્યાનો લોપ આપણે કરી નાખ્યો અને ત્યાં ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટને દાખલ કરી દીધી. બીજું કાંઈ નવું નથી બાળકો. ઉપરનું સૂત્ર નીચેના વિદ્યુત ડાયપોલની અક્ષ પરના ક્ષેત્ર સાથે શું ધરાવે? સામ્યતા. બાર ટોપી બદલવાની. અભી તો મેને બોલા થા યાર. E is equal to 1/4 pi epsilon 0 into 2 pi upon x ઘન. આ બગડાનો બગડો. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ને બદલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ mu upon 4 pi ને બદલે 1/4 pi epsilon 0, મતલબ કે mu 0 બરાબર 1 epsilon 0 મૂકી દો એટલે કામ પૂરું. બંને સૂત્રોની સામ્યતા દર્શાવે છે કે mu 0 ના સ્થાને 1 epsilon 0, m ને બદલે p, p ને બદલે e મૂકતા તે વિદ્યુત ડાયપોલ નું સૂત્ર બનશે. બરાબર. વિદ્યુત ડાયપોલ નું વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ના પદમાં કોનું સૂત્ર બનશે? વિદ્યુત ક્ષેત્ર નું સૂત્ર બનશે. ઓકે. હવે વિદ્યુત ડાયપોલના લંબ દ્વિભાજક, ભાઈ યાદ કરો, વિષુવરેખા ના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E = -kp / x ઘન pe. ઇલેક્ટ્રિકલ છે એટલે E બરાબર -1/4 pi epsilon 0 p / x ઘન. યાદ છે મેં તમને વિદ્યુત ક્ષેત્ર ભણાવતી વખતે કીધું હતું કે લંબ દ્વિભાજકમાં બગડો નહીં આવે, જ્યારે અક્ષ ઉપર બગડો આવે. તો અહીંયા પણ એમ જ. બરાબર. તો હવે આ જે સૂત્ર છે, શું કર્યું હતું આપણે? આ સૂત્ર પરથી આ લખ્યું હતું. હવે આના જેવું લંબ દ્વિભાજકનું કે વિષુવરેખાનું સૂત્ર પરથી આપણે ચુંબકીય પ્રેરણનું સૂત્ર લખ્યું. તો B = -mu0/4 pi me upon x ઘન. બરાબર. જ્યાં x is very greater than r. અહીંયા me ની કાંઈ જરૂર નથી. એમ જ ઉપરના સૂત્રો કોઈ પણ સમતલ ગૂંચળાને લાગુ પાડી શકાય. આપણે ગેલ્વેનોમીટરમાં આગળ બધી જગ્યાએ સૂત્રોનો ઉપયોગ કરશું, ડાયપોલ મોમેન્ટ લખશું. આમ વિદ્યુત પ્રવાહ ધારિત સમતલ ગૂંચળું m બરાબર I a ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવતા ચુંબકીય ડાયપોલને શું છે? સમતુલ્ય છે. ઓલ રાઈટ. ક્લિયર? યસ બાળકો, આ પણ માહિતી દર્શક પ્રશ્ન જ છે. એટલે કે આપણે આગળ જે ભણ્યા આગળનો પ્રશ્ન, એ પ્રશ્ન અને આ પ્રશ્નમાં જાજો ફરક નથી. બે વસ્તુ સેમ ટુ સેમ છે, પણ જે થોડોક ફેર છે એ આપણે સમજવાનો છે. ચુંબકીય ડાયપોલ તથા વિદ્યુત ડાયપોલ વચ્ચેનો તફાવત જણાવી વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાની લાક્ષણિકતા લખો અને એમ્પિયરે કરેલું સૂચન જણાવો. એને શું સૂચન કર્યું? તો આપણે સરખામણીમાં હું તમને 2-3 બાબત કહી દઉં. કે પહેલી વાત કે વિદ્યુત ડાયપોલ હોય તો એક બાજુની સાઈડમાં ધન વિદ્યુત ભાર હોય, એક બાજુની સાઈડમાં ઋણ વિદ્યુત ભાર હોય. તમે જાણો છો. એટલે કે એમાં 2 ધ્રુવ હોય. હવે માની લ્યો કે એમાંથી એક ધ્રુવ તમે કાઢી નાખો તો હવે એને ડાયપોલ કહેવાશે? તો કે નહીં, ડાયપોલ નહીં કહેવાય. તો એને શું કહેવાય? મોનોપોલ કહેવાય. શું કહેવાય? મોનોપોલ. મોનો એટલે જેવી રીતે વિદ્યુત ડાયપોલ ની અંદર મોનોપોલ બની શકે, મળી શકે,
એવી રીતે ચુંબકીય ડાયપોલ મળે પણ ચુંબકીય મોનોપોલનું અસ્તિત્વ નથી. તમને બધાને ખબર છે કે વિદ્યુત ડાયપોલ છે એનું જ ચુંબકીયમાં તમે રૂપાંતરણ કરી શકો છો, મતલબ કે સરખાવી શકો છો. રૂપાંતરણ શબ્દ ન વપરાય પણ તમે એને સરખાવી શકો છો. તો ચુંબકમાં શું હોય તો કે ચુંબકમાં ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ હોય. આમાં શું હોય તો કે આમાં ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ હોય. આ એની સરખામણી છે. પણ ઓમાં મોનોપોલ છે. વિદ્યુત ડાયપોલમાં મોનોપોલ મળે પણ ચુંબકીય ડાયપોલમાં મોનોપોલ મળતો નથી. બરાબર? એટલે એમ્પિયરે આપણને બહુ વ્યવસ્થિત સૂચન આપ્યું કે જે ચુંબકીય ડાયપોલ અસ્તિત્વમાં આવે છે એ વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાને કારણે આવે છે. ભ્રમણ કરતા વિદ્યુત પ્રવાહને કારણે ઉત્પન્ન થાય છે. કેમ ઉત્પન્ન થાય એ બાબત પણ આપણે આગળ ઉપર ભણવાની છે. ઓકે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m સરખું શું છે તો કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p સાથે સામ્યતા ધરાવે છે. આમ છતાં તેમની વચ્ચેનો મૂળભૂત તફાવત શું તો કે વિદ્યુત ડાયપોલ એ બે મૂળભૂત એકમ વિદ્યુત ભારો ધન અને ઋણની બનેલી હોય, જ્યારે ચુંબકીય ડાયપોલ એ વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળા વડે ઉત્પન્ન થાય અથવા તો પ્યોર ચુંબકની બનેલી હોય. ઉપરાંત વિદ્યુત ડાયપોલને બદલે વિદ્યુત મોનોપોલ એક જ ધ્રુવ અસ્તિત્વ ધરાવી શકે, પરંતુ ચુંબકીય મોનોપોલનું અસ્તિત્વ જાણી શકાયું નથી. તો એની લાક્ષણિકતા શું તો કે વિદ્યુત પ્રવાહ ધારિત ગૂંચળાથી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને ખૂબ જ મોટા અંતરોએ તે ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં તે ચુંબકીય સોયની જેમ શું અનુભવે છે? ટોર્ક પણ અનુભવે છે. એટલે કે વર્તુળાકાર માર્ગે આવો ચુંબક ગતિ કરશે. એમ સમજાવવા માંગુ છું કે ધારો કે આ એક ચુંબક છે તો આ ચુંબકને તમે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં રાખશો તો આનું ભ્રમણ થાય, એક ટોર્ક ઉત્પન્ન કરશે. આને આધારે એમ્પિયરે શું સૂચન કર્યું તો કે સમગ્ર ચુંબકત્વ ભ્રમણ કરતા વિદ્યુત ભારને આભારી છે. ઇલેક્ટ્રોન કે પ્રોટોન આ અપવાદ છે કે ઇલેક્ટ્રોન કે પ્રોટોન જેવા કણ એ પોતાની આંતરિક ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, તેને ભ્રમણ કરતા વિદ્યુત ભાર પર આધારિત નથી. એટલે જે ભ્રમણ કરતા વિદ્યુત પ્રવાહ છે એના ઉપર તે આધારિત નથી. ઓલરાઈટ, ક્લિયર? તો લખી લેજો. યસ બચેલો. પ્રશ્ન બહુ અગત્યનો છે. પરમાણુના ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સમીકરણ ઇલેક્ટ્રોનના કક્ષીય કોણીય વેગમાનના પદમાં મેળવો તથા ગાયરોમેગ્નેટિક રેશિયો એટલે કે ગુણોત્તર સમજાવો. સરસ મજાનો પ્રશ્ન છે. અત્યારે આકૃતિ ઉપરથી આપણે દિશા સૂત્રો બધું સમજવાનું છે. એટલે આ પ્રશ્ન હું સમજાવતો જાઉં અને લખતો જાઉં છું, દર વખતે કરું છું એમ જ, પછી ભૂસી અને વ્યવસ્થિત રીતે તમને લખી આપીશ. ઓકે? અત્યારે જુઓ તમે, આ કોઈ એક તત્વનો પરમાણુ છે. તમને બધાને ખબર છે કે પરમાણુ અણુનો બનેલો હોય અને પરમાણુ છે એમાં આ ઇલેક્ટ્રોનની ગતિ છે અને ઇલેક્ટ્રોનની ગતિ હંમેશા એના કરતા ઉલટી દિશા રૈવાજિક વિદ્યુત પ્રવાહની હોય. કોની હોય? રૈવાજિક વિદ્યુત પ્રવાહ. તો આ રૈવાજિક વિદ્યુત પ્રવાહ છે અને આ રૈવાજિક પ્રવાહની દિશામાં સ્પર્શકની દિશામાં વેગ હોય અને સ્પર્શકની દિશામાં વેગમાન હોય. આ છે આ પરમાણુની ત્રિજ્યા છે. અત્યારે તમને દેખાય છે કે આમ નથી પણ આમ છે. સમજો બરાબર? એટલે પ્રવાહની દિશા આમ વહન પામે છે. પ્રવાહની દિશા આમ મારી બાજુ આમ વહન પામે છે.
આ રૈવાજિક પ્રવાહ ગણતરીમાં લેવાનો છે. આ છે એ ત્રિજ્યા છે, આ છે એ પ્રવાહ છે, બરાબર. તો અને આ આખું સમતલ છે, એ સમતલનું ક્ષેત્રફળ કેપિટલ A છે. અને તમને બધાને ખબર છે કે I નો A સાથે ગુણાકાર કરવાથી ચુંબકીય ચાકમાત્રા એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે. આ ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા પ્રવાહની દિશામાં સ્ક્રૂને ઘુમાવતા, સ્ક્રૂ જે દિશામાં આગળ વધે તે દિશામાં હોય. તો પ્રવાહની દિશા આપણી આમ છે, તો અહીંથી તમે આમ ઘુમાવશો, સ્ક્રૂ અધો દિશામાં જશે. તો એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કે જેને કક્ષીય ચુંબકીય ચાકમાત્રા કહેવાય ગુજરાતીમાં, બરાબર. અને ઓર્બિટલ મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ કહેવાય. ઓલરાઈટ. હવે આટલી માહિતી બાદ યાદ રાખો, વચ્ચે ધન વિદ્યુત ભાર છે, આ ઇલેક્ટ્રોન છે, આ પ્રવાહની રૈવાજિક દિશા છે. આ દિશા કોની દિશા છે કયો? મ્યુ એલ. મ્યુ એલ એટલે જ કક્ષીય ચુંબકીય ચાકમાત્રા. હમણાં જ મેં સમજાવ્યું ક્યાં છે? અધો દિશામાં. અચ્છા, આ એલ એ કક્ષીય કોણીય વેગમાન. ભાઈ, કક્ષીય કોણીય વેગમાનનું સૂત્ર તમને ખાલી સમજાવવા માટે લખું છું. R ક્રોસ P. R ક્રોસ P એટલે R ક્રોસ mv. v ની દિશા અહીંયા તમને એમ લાગશે નીચે છે. આ દિશા v ની દિશા છે, આ v ની દિશા, r છે, આ v છે, p છે, p વેગમાન, રેખીય વેગમાન, આ r છે, આ p છે. હવે મારે શું કરવું? તો મારે એ કરવાનું છે કે સ્ક્રૂને હું અહીંથી પીલતો જઈશ. હું અહીંથી પીલીશ એટલે r છે એ કઈ બાજુ ઘૂમશે? p તરફ. તો જ r ક્રોસ p મળે. તો l ની દિશા ક્યાં આવી? ઉપર, બરાબર. હવે એને કાઢીને તમને સમજાવું એટલે વધારે સમજાય. આ r છે, આ p છે. r ને હું અહીંથી આમ ઘુમાવીશ એટલે આમ ખસતું જાય ત્યારે સ્ક્રૂ ક્યાં જાય છે? ઉપર. એટલે કક્ષીય કોણીય વેગમાન નામની ભૌતિક રાશિની દિશા ક્યાં છે? ઉપર. અને કક્ષીય ચુંબકીય ચાકમાત્રાની દિશા ક્યાં છે? નીચે. આટલી આકૃતિની સમજણ હોય પહેલા તો તમને સૂત્ર મેળવવાનું કામ અત્યંત સરળ થઈ પડે. હવે જુઓ, આપણે સૂત્ર મેળવીએ. આકૃતિમાં r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે એક પરમાણુમાં ઇલેક્ટ્રોન પ્રોટોનની આસપાસ કે ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર માર્ગે ફરે છે. તેમાં વહેતો રૈવાજિક પ્રવાહ I બરાબર શું લખાશે કયો મને? E ના છેદમાં T. જ્યાં T એટલે કોણ? આવર્તકાળ. T એટલે કોણ? આવર્તકાળ, બરાબર. અને વર્તુળાકાર માર્ગે ફરતા પદાર્થ માટે રેખીય વેગ v બરાબર પરિઘના છેદમાં આવર્તકાળ. યાદ આવ્યું? અને તેથી આવર્તકાળ બરાબર પરિઘના છેદમાં v. આને આપણે સમીકરણ નંબર કેટલા આપી દયો? 2. 2 ની કિંમત 1 માં મૂકી દયો તો શું થશે? I બરાબર ev upon 2 pi r. આને આપણે સમીકરણ નંબર કેટલા આપી દયો? 3. હવે આની કઈ જરૂર નથી, તો દિશા સમજાવવા માટે મેં લખ્યું હતું. હવે જુઓ ધ્યાનથી કે મેં હમણાં જ વાત કરી કક્ષીય ચુંબકીય ચાકમાત્રા. તો કક્ષીય ચુંબકીય ચાકમાત્રા મ્યુ L બરાબર શું થશે? I into A. મ્યુ L બરાબર શું થાય? I into A. A એટલે એની ત્રિજ્યા ખબર છે આપણને, એટલે I into pi r square. અને આપણે સમીકરણ 4 આપી દીધું.
અને સમીકરણ 4 માં i ના સ્થાન ઉપર 3 ની કિંમત આપણે મૂકી દઈએ તો શું થશે? આના ઉપરથી શું આપણે નક્કી કરી શકશું? i mu l બરાબર ev upon 2 pi r into pi r square. ભાઈ i ની કિંમત મૂકેલી, બીજી કોઈની કિંમત નથી મૂકી ને. ઓકે, શું ઉડી જશે? પાઈ પાઈ, એટલે mu l બરાબર શું થશે? પાઈ પાઈ કેન્સલ, એક એક r કેન્સલ, તો e v r upon 2. આ જે સમીકરણ તમને અત્યારે મળ્યું એ સમીકરણ નંબર 5 છે. આ સમીકરણ 5 એ દાખલા MCQ ગણવા માટે અત્યંત ઉપયોગી છે. આ સ્પેશિયલ કક્ષીય ચુંબકીય ચાક માત્રા નું સૂત્ર છે. કોનું? કક્ષીય ચુંબકીય ચાક માત્રા નું સૂત્ર છે. એ 1/2 EVR પણ એને બોલાય છે. શું બોલાય? 1/2 EVR. તો હવે અહીં બાજુમાં જુઓ, આપણું સૂત્ર ફરીથી લખું છું. mu l બરાબર 1/2 EVR. બરાબર. હવે આ mu l બરાબર EVR upon 2 છે. એક એક પાઈ વયો ગયો તો, એક એક r વયો ગયો તો. ઓલરાઈટ, હવે આપણે આ સમીકરણ મળી ગયું છે, પણ આપણા પ્રશ્નનો જવાબ નથી આવ્યો. આપણો પ્રશ્ન શું કહેવા માંગે છે? આપણો પ્રશ્ન એમ કહેવા માંગે છે કે તમે એને કક્ષીય કોણીય વેગમાનના પદમાં મેળવો. મતલબ કે આમાં કક્ષીય કોણીય વેગમાન ક્યાંક આવવું જોઈએ અને વધતા ઓછા પ્રમાણમાં ક્યાંક છુપાયેલું થોડું ઘણું છે ખરું. કારણ કે યાદ કરાવી દઉં, L બરાબર આપણું અદિશ સૂત્ર mvr છે. યાદ આવ્યું? તો હવે જુઓ, જે vr તો પડ્યા છે, શું નથી? m નથી. તો આપણે શું કરવું પડે? જમણી બાજુની સાઈડમાં m વડે ગુણો અને m વડે શું કરો? ભાંગો. તો e v r m upon m. બરાબર. થોડી ગોઠવણી આપણે કરશું એટલે ઘણું થઈ જશે. mu l બરાબર 1/2 e જો mv એટલે p કહેવાય, તો r into p છેદમાં m. p ન લખો તો ચાલે, mvr સીધું મળી ગયું છે l આપણને. તો mu l બરાબર 1/2 rp ની જગ્યાએ l લખશું આપણે, તો e into l upon m. થોડું ગોઠવી દઈએ આપણે. તો mu l બરાબર minus e upon 2m into l. ગોઠવવામાં મેં માઈનસ નિશાની લખી નાખી. તો માઈનસ નિશાની આ અમથામથી તો લખી નથી મેં, આવતા વેત પહેલા સમજાવ્યું હતું તમને. l ની દિશા ક્યાં છે? ઉપર. mu l ની દિશા નીચે, એટલે કે mu l અને l વિરુદ્ધ દિશામાં હોવાથી નિશાની ઋણ લીધેલ છે. હવે માની લ્યો કે આ ઋણ વિદ્યુતભાર ગતિ કરે છે અને બદલે પ્લસ ક્યુ ગતિ કરતો હોત તો શું થાત? તો અહીંયા પ્લસ આવત, અને જો પ્લસ આવત તો આ અને આ બંનેની દિશા કેવી થઈ જાત? એક. બંનેની દિશા જેમ અહીંયા કેમ વિરુદ્ધ થઈ, તેમ ધન વિદ્યુતભાર હોય તો બંનેની દિશા કેવી થઈ જાત? એક. અને હવે E/2m નામનું જે પ્રાણી છે આને જ ડાયરો મેગ્નેટિક રેશિયો કહેવામાં આવે છે. અને એની કિંમત તમે મૂકશો
तो 8.8 into 10 raised to 10 बराबर 8.8 10 raised to 10 e ની કિંમત 1.6 into 10 raised to minus 19 m ની કિંમત 9.1 into 10 raised to minus 31 આ બે કિંમત મૂકીને તમે ગણતરી કરશો તો તમને આ અચળાંક મળશે ને તમને જાણીને નવાઈ લાગશે કે MCQ માં ભૂતકાળમાં આ આંકડો પૂછાયેલો છે ઓકે બાળકો ઓલરાઈટ તો હવે હું તમને લખી દઉં છું યસ બાળકો હમણાં તમને સમજાવી જે બાબતો એ બાબતો મેં પાછી લખી આપેલી છે જુઓ પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગતિ માટેનું આ બોહર મોડેલ છે કારણ કે બોહર નામના વૈજ્ઞાનિકે આપણને આ બતાવેલું હતું વિદ્યુતભાર સ્મોલ e ધરાવતો ઇલેક્ટ્રોન ભારે ન્યુક્લિયસ ની આસપાસ r ત્રિજ્યાના નિયમિત વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે જે વિદ્યુત પ્રવાહ I રચે છે તો I બરાબર E/T જ્યાં T બરાબર આવર્તકાળ ધારો કે ઇલેક્ટ્રોનનો કક્ષીય વેગ v હોય તો v બરાબર 2πr/T પરથી T = 2πr/v સમીકરણ 2 એની કિંમત 1 માં મૂકી દો તો I બરાબર E/2πr/v v ને ઉપર લઈ જાવ એટલે ev/2πr આનો પણ ઉપયોગ ખૂબ કરવાનો છે ધ્યાન રાખજો પરિભ્રમણ કરતા પ્રવાહ સાથે સંકળાયેલ કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર μL = I a તો μL = I એની જગ્યાએ πr² સમીકરણ નંબર 4 3 ની કિંમત 4 માં મૂકતા 3 ની કિંમત કેમાં 4 માં I ની જગ્યાએ કિંમત મૂકવાની બીજું કાઈ કરવાનું નથી તો μL = ev/2πr πr² π ગયા r ગયા તો ev/2 આ બોક્સ એટલા માટે કર્યું કે આ સૂત્ર તમારા માટે અત્યંત કામનું છે બાળકો અત્યંત કામનું બરાબર આ ચુંબકીય ચાર્જમાત્રાનું સૂત્ર કહેવાય પણ કક્ષીય ચુંબકીય ચાર્જમાત્રા ઓલરાઈટ μL ની દિશા લંબ રૂપે અંદર તરફ એટલે કે અધો દિશામાં જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ મળે છે આપણે એટલું જ લખવાનું મેં તમને સમજાવી દીધું છે સમીકરણ 5 ની જમણી બાજુ m વડે ગુણતા અને ભાગતા તો μL બરાબર ev/2 m વડે ગુણ્યા m વડે ભાગ્યા mvr બરાબર L બરાબર ઇલેક્ટ્રોનનું કક્ષીય કોણીય વેગમાન તેથી μL બરાબર -e/2m * L L સદિશ μL સદિશ નિશાની માઈનસ ધીસ સદિશ ધીસ વેક્ટર બે કેવી દિશામાં છે ઓપોઝિટ સાઈડ વિરુદ્ધ દિશા ઋણ નિશાની બતાવે છે કે μL અને L ની દિશા પરસ્પર કેવી દિશામાં છે વિરુદ્ધ દિશામાં બરાબર જો -e ને બદલે +e કણ લેવામાં આવે તો અહીંયા માઈનસ નિશાની ના આવે બાળકો તો પ્લસ થઈ જાય અને જો e પ્લસ થઈ જાય તો આ દિશા અને આ દિશા જે વિરુદ્ધ હતી એને બદલે કેવી થઈ જાય એક અહીં e/2m છે એને જ ગાયરોમેગ્નેટિક રેશિયો કહેવાય અને 8.8 * 10⁻11 કુલમ પ્રતિ કિલોગ્રામ મળે રાઈટ જેને જ ગાયરોમેગ્નેટિક રેશિયો કહેવાય અને e રેશિયો મળે કેમ કોની કિંમત મૂકવાથી મળે ભાઈ e ની કિંમત 1.6 * 10⁻19 m ની કિંમત 9.1 * 10⁻31 કિલોગ્રામ એટલા કિલોગ્રામમાં મળ્યું આગળના વર્ષોમાં આ મૂલ્ય MCQ માં ડાયરેક્ટ પૂછાઈ ગયું છે बराबर क्या है ये अट्ठे पे अट्ठा और उस पे दसा 10⁻10 છે આનું મૂલ્ય 8.8 * 10⁻10 अट्ठे पे अट्ठा उस पे दसा रेडी ऑलराइट बाय
થઈ જશે. આટલું મૂલ્ય, આટલા પ્રશ્નો કરી નાખવાના છો. જય શ્રી કૃષ્ણ.